સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો. જે સમાજ પોતાના ઇતિહાસ અને ધરોહરના સંવર્ધન સાથે ભવિષ્યના નિર્માણની નીંવ સિંચે તે સમાજ પ્રગતિની રાહે અગ્રેસર રહે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ વિચાર સાથે સુસંગત છે વિકસિત ભારતનો સંકલ્પ, જેને સાકાર કરવા માટે આપણું ગુજરાત પણ રોડમેપ સાથે સજ્જ છે. ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ રોડમેપ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં રાહબર બને તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું એકતા પર્વની ઉજવણી અને સાથે જ એક ભારત શ્રેષ્ઠ ભારતની ઝાંખી કરાવતા ભારત પર્વનો પ્રારંભ સમારોહ. તેમજ જાણીશું ભવિષ્યલક્ષી પ્રકલ્પોની પ્રગતિ સમીક્ષા માટે આયોજિત બેઠકના મહત્વપૂર્ણ અંશો તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન થયેલા નીતિ આયોગના એક વિઝન ડોક્યુમેન્ટ વિશે. આજનું અખંડ ભારત સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ મનોબળ અને કુનેહપૂર્ણ મુત્સદ્દીગીરીનું પરિણામ છે. દેશની એકતા માટે આ અપ્રતિમ યોગદાન બદલ પ્રતિવર્ષ તેમની જન્મ જયંતિના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલે સ્વતંત્રતા સમયે દેશી રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. દેશની એકતા અને એકસૂત્રતા માટે સરદાર સાહેબને બિરદાવતા પ્રતિવર્ષ તેમની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી નિમિત્તે વડાપ્રધાનશ્રીએ સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાના પદપૂજન કરીને સમગ્ર દેશવાસીઓ તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં આયોજિત આ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમની એકતા પરેડ પણ નિહાળી હતી. આ અવસરે રાષ્ટ્ર પ્રથમની ભાવના વધુ મજબૂત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે એકતા એ રાષ્ટ્ર અને સમાજના અસ્તિત્વનો મૂળ આધાર છે. જ્યાં સુધી સમાજમાં એકતા છે ત્યાં સુધી રાષ્ટ્રની અખંડિતતા સુરક્ષિત છે. વિકસિત ભારતના લક્ષ્ય તરફ પહોંચવા માટે એકતા તોડનારા દરેક ષડયંત્રને આપણે આ એકતાની તાકાતથી વિફળ બનાવવું પડશે. बीते एक दशक में हमने 25 करोड़ देशवासियों को गरीबी से बाहर निकाला है. आज करोड़ों गरीबों को घर मिल रहा है, घर घर साफ पानी पहुंच रहा है, मुफ्त इलाज की सुविधा मिल रही है. यानी हर नागरिक के लिए गरिमापूर्ण जीवन, ये आज देश का मिशन भी है और विजन भी है. भेदभाव और भ्रष्टाचार मुक्त ये नीतियां आज राष्ट्रीय एकता को मजबूत बना रही है. દેશની એકતા અને અખંડિતતા માટેના 4 મુખ્ય સ્તંભો જણાવતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે ભારતની એકતાના 4 મજબૂત આધારસ્તંભ છે. પ્રથમ, સાંસ્કૃતિક એકતા, જેનાથી હજારો વર્ષોથી રાજકીય પરિસ્થિતિઓથી સ્વતંત્ર રહીને આપણા રાષ્ટ્રએ તેનું એકીકૃત અસ્તિત્વ જીવંત રાખ્યું છે.
બીજો સ્તંભ ભાષાની એકતા, ત્રીજો સ્તંભ ભેદભાવ મુક્ત વિકાસ તથા ચોથો અને અંતિમ સ્તંભ કનેક્ટિવિટી છે. सरदार पटेल ने एक बार कहा था, मुझे सबसे ज्यादा खुशी तब मिलती है जब मैं देश के लिए काम करता हूं. मैं भी आज हर देशवासी से यही आह्वान करता हूं, देश के लिए काम करने से बड़ी खुशी कोई और नहीं हो सकती. मां भारती की साधना हर देशवासी की सबसे बड़ी आराधना है. जब 140 करोड़ भारतवासी एक साथ खड़े हो जाते हैं तो चट्टानें खुद रास्ता छोड़ देती हैं. जब 140 करोड़ देशवासी एक स्वर में बोलते हैं तो वो शब्द भारत की सफलता का उद्घोष बन जाते हैं. हमें एकता के इसी मूल मंत्र को अपना संकल्प बनाना है. हमें बंटना नहीं है, हमें कमजोर नहीं पड़ना है. यही सरदार साहब के लिए हमारी सच्ची श्रद्धांजलि है. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે સરદાર પટેલ ઇતિહાસ લખવામાં સમય વેડફવા કરતા ઇતિહાસ રચવા માટે મહેનત કરવાના હિમાયતી હતા, જેમણે નીતિઓ અને નિર્ણયો દ્વારા આઝાદી પછી 550થી વધુ રજવાડાઓને એક સૂત્રમાં બાંધી દેશને એક બનાવ્યો હતો. એક ભારત શ્રેષ્ઠ ભારતનો વિચાર તેમના માટે સર્વોપરી હતો અને આજે કેન્દ્ર સરકારની કાર્યનીતિમાં પણ ભારતની એકતા અખંડિતતાનો આ વિચાર મુખ્ય સ્થાને છે. આ અવસરે વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મુખ્ય સચિવ સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકતાનગરને મોટી ભેટ આપતા વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનશ્રીએ બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર જેવા પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત સાથે 50 બેડની ક્ષમતા ધરાવતી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ્સ, સ્માર્ટ બસ સ્ટોપ, CESL કાર ચાર્જિંગ પોર્ટ, 4 મેગાવોટ સોલર પ્રોજેક્ટ તથા ICU ઓન વ્હીલ્સ જેવા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું, જે એકતાનગરના વિકાસને વેગ આપશે. ભાષાઓ, સંસ્કૃતિઓ, ખાનપાન અને પરંપરાઓના વૈવિધ્યનો સંગમ એટલે આપણું ભારત. અને આ તમામ વૈવિધ્ય અને તેની વિશેષતાઓને એક જ સ્થળ પર નિહાળવાનો અવસર એટલે ભારત પર્વ. એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાઈ રહેલા આ 15 દિવસીય પર્વનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે 15 દિવસના ભારત પર્વ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. એકતાનગર ખાતે આયોજિત આ મહોત્સવનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. અનેકતામાં એકતા એ જ આપણી વિશેષતા, આ ભાવ પ્રદર્શિત કરતી સંસ્કૃતિની ઝાંખી કરાવતા ભારત પર્વનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સરદાર સાહેબની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની પ્રેરણા વર્ષ 2014થી વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને આપી છે. સરદાર સાહેબના વિરાટ કાર્ય જેટલી જ વિરાટ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આ પ્રદેશ વિશ્વના નકશામાં ચમક્યો છે. એ જ વ્યવસ્થાઓ, એ જ તંત્ર, છતાં જો આગવું વિઝન હોય તો સ્થિતિ કેવી બદલી શકાય તે વડાપ્રધાનશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગરના નિર્માણથી પુરવાર કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેનો સંકલ્પ કર્યો છે. આ માટે સમગ્ર ભારતવાસીઓ સરદાર સાહેબના ચિંધ્યા એકતાના માર્ગ પર ચાલી સ્વદેશીને અપનાવવાનું છે. આપણે હવે સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવી વોકલ ફોર લોકલથી સ્થાનિક અને સ્વદેશી ચીજ વસ્તુઓના ખરીદ વેચાણ ઉપયોગનો વેગ આપી આપણે વડાપ્રધાનશ્રીના સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર પર ચાલીને આત્મનિર્ભર ભારત
એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ. આ ભારત પર્વ એ માટે સૌને સદા સર્વદા પ્રેરણા આપતું રહેશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્યમાં યોજાતો માધવપુરનો મેળો રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બન્યો છે. આ મેળો પૂર્વોત્તર રાજ્યો અને પશ્ચિમ ભારતને જોડે છે. તેમના માર્ગદર્શનમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ, કાશી તમિલ સંગમની ઉજવણીથી ભારતની એકતા અને અખંડિતતા વધુ મજબૂત થઈ છે. હવે આ ભારત પર્વ દ્વારા 15 દિવસ સુધી એકતાનગરમાં સમગ્ર ભારત અને ભારતીય પરંપરાઓ પુનઃજીવિત થવાની છે, જે વિકાસ ભી વિરાસત ભીની વડાપ્રધાનશ્રીની સંકલ્પના સાચા અર્થમાં પાર પાડશે. 15 નવેમ્બર સુધી ચાલનારા ભારત પર્વમાં દરરોજ સાંજે 2 રાજ્યોની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, ફૂડ સ્ટોલ અને એક લાઇવ સ્ટુડિયો કિચનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વાનગીઓ પીરસવામાં આવી રહી છે. આ સાથે હસ્તકલા અને હેન્ડલૂમના 55 સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારત દર્શન પેવેલિયનમાં વિવિધ રાજ્યોના પેવેલિયન બનાવવામાં આવ્યા છે, જેમાં રાજ્યોના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓને દર્શાવવામાં આવ્યા છે. ભારત પર્વના અંતિમ દિવસે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાજીની પણ આ વર્ષે 150મી જન્મ જયંતિ છે, જેના ઉપલક્ષ્યમાં એકતાનગર ખાતે બિરસા મુંડા જયંતિએ વિશેષ પ્રસ્તુતિ યોજાશે. આ અવસરે સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં લીડ લઈ રહેલા ગુજરાતમાં ટેકનોલોજીના વિકાસનો નવો યુગ શરૂ થયો છે. રાજ્યમાં આ ક્ષેત્રના ભવિષ્યલક્ષી પ્રકલ્પોની પ્રગતિ વિશે વિગતો મેળવવા માટે તાજેતરમાં ગાંધીનગર ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબના પ્રોજેક્ટ્સની પ્રગતિની વિગતો મેળવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી, જેમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ ધોલેરા અને સાણંદમાં નિર્માણાધીન ટાટા, માઇક્રોન અને સીજી સેમિકોન જેવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે જરૂરી વીજળી, પાણી, લોજિસ્ટિક્સ અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા રેલ, રોડ એન્ડ એર કનેક્ટિવિટીના રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા કામોની તલસ્પર્શી વિગતો મેળવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સેમિકોન હબ તરીકે લીડ લે તેવું જે વાતાવરણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ઊભું થયું છે, તેને જાળવી રાખીને સેમિકન્ડક્ટર સેક્ટરના વિકાસ માટે ફોકસ કરીને ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ કરવા માટે સંબંધિત વિભાગો સંકલન કેળવીને આગળ વધે તે જરૂરી છે, જે માટે નિયમિત ફોલોઅપ બેઠકનું આયોજન તથા સમયસર ચોકસાઈ સાથે બધા કાર્યો પૂરા કરવામાં આવે તે આવશ્યક છે. કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્ર પર વિશેષ ફોકસ સાથેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દેશના વિકાસ માટે ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉત્પાદન અત્યંત મહત્વના છે અને વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં આ ક્ષેત્રો ખૂબ ઝડપી અને સારી પ્રગતિ કરી રહ્યા છે. આ વેળાએ રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયા, કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના સચિવશ્રી સહિત ટાટા, સેમિકોન, સીજી અને માઇક્રોનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિકસિત ભારતના 4 સ્તંભ ગણાવ્યા છે. આ પૈકી અન્નદાતાના સશક્તિકરણ માટે નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલા રોડમેપનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં વિમોચન કર્યું હતું. દેશના એગ્રીકલ્ચર સેક્ટરને ભવિષ્ય માટે તૈયાર કરવાની મહત્વપૂર્ણ બ્લુપ્રિન્ટના ભાગરૂપે નીતિ આયોગના નીતિ ફ્રન્ટિયર ટેક હબ દ્વારા રી ઇમેજિંગ એગ્રીકલ્ચર
અ રોડમેપ ફોર ફ્રન્ટિયર ટેકનોલોજી લેડ ટ્રાન્સફોર્મેશન તૈયાર કરાવવામાં આવ્યું છે, જેનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તાજેતરમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ રોડમેપ લોન્ચ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ખેડૂતોના હિતમાં ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે નીતિ આયોગના રાષ્ટ્રીય સ્તરના મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટનું ગુજરાતની ભૂમિ પરથી વિમોચન થયું છે તે રાજ્ય માટે ગૌરવની બાબત છે. આ રોડમેપ ટેકનોલોજી ડ્રિવન ડેવલપમેન્ટના માધ્યમથી અન્નદાતાના સપનાઓ સાકાર કરવાનો આધાર બનશે તેવો મને વિશ્વાસ છે. गुजरात में भारत सरकार की नीति के अनुरूप ही क्रॉप डाइवर्सिफिकेशन और सस्टेनेबल एग्रीकल्चर बढ़ावा देने के लिए विकास की कई नई पहल की है. राज्य सरकार ने टेक्नोलॉजी और मॉडर्न टूल्स की सहायता से खेती को अधिक प्रोडक्टिव बनाने की दिशा में अनेक प्रोत्साहन कदम उठाए हैं. डिजिटल एग्रीकल्चर को प्रोत्साहित करने के लिए नेशनल ई गवर्नेंस प्लान फॉर एग्रीकल्चर, डिजिटल क्रॉप सर्वे और फार्मर रजिस्ट्री जैसी योजनाओं का अमलीकरण शुरू किया गया है. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આ રોડમેપમાં ટેકનોલોજીને માત્ર મશીનરી સુધી સીમિત ન રાખતા તેમાં ડેટા કનેક્ટિવિટી અને ઇન્ટેલિજન્સને ડાયરેક્ટ કૃષિ વ્યવસ્થામાં સંકલિત કરવાનું વિઝન રાખવામાં આવ્યું છે. તેમજ આ રોડમેપના મુખ્ય દિશાનિર્દેશો એગ્રીકલ્ચર સેક્ટરમાં ગુજરાતના વિઝન સાથે સંપૂર્ણપણે સુસંગત છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે નીતિ આયોગની પેટર્ન પર ગુજરાતે પણ રાજ્ય સ્તરે એક થિંક ટેન્ક ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ઓફ ટ્રાન્સફોર્મેશન એટલે કે ગ્રીટની સ્થાપના કરી છે. ગ્રીટના માધ્યમથી ગુજરાતે રાજ્યના 6 આર્થિક પ્રદેશોના વિકાસ માટે તાજેતરમાં જ રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન પણ લોન્ચ કર્યો છે. આ અવસરે રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, કૃષિ રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયા, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્મા સહિત નીતિ આયોગના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. તાજેતરમાં અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન ખાતે 34મી જીવી માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપનું નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ઉદ્ઘાટન કરાવ્યું હતું. 31 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી યોજાઈ રહેલી આ રાષ્ટ્રીય સ્તરીય સ્પર્ધામાં દેશભરના 4600થી વધુ શૂટર્સ ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે આજે ગુજરાત ખેલકૂદ ક્ષેત્રે દેશભરના ખેલાડીઓના સપના સાકાર કરવા સજ્જ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક સુવિધાઓનું નિર્માણ થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ફક્ત 28 મહિનામાં જ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકારના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફારો માટે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવી છે, જેના દ્વારા તાજેતરમાં 5મો ભલામણ અહેવાલ મુખ્યમંત્રીશ્રીને સુપરત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા નાગરિક કેન્દ્રિત સેવાઓ સરળ, સુગમ અને જનસામાન્યની પહોંચ સુધી વિસ્તારવાનો વિચાર દેશને આપ્યો છે. GARCના 5મા અહેવાલમાં આ વિચારને સુસંગત એવા એક રાજ્ય એક પોર્ટલના વિઝનને અપનાવવાની ભલામણો કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સમુદ્ર સે સમૃદ્ધિના વિઝનને ગુજરાતમાં પોર્ટ્સ સેક્ટરના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસથી સાકાર કરવાના એક મહત્વપૂર્ણ કદમ રૂપે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાથે ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ દ્વારા
₹17,000 કરોડના મૂડીરોકાણના સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. આ MOUની સરાહના કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પીપાવાવ પોર્ટ્સના વિસ્તરણને પરિણામે ગુજરાતની ભારતના મેરીટાઈમ ગેટવે તરીકેની પ્રસ્થાપિત થયેલી ઓળખ વધુ સુદૃઢ થશે. ગુજરાતમાં પોર્ટ્સ નેટવર્કને વધુ મજબૂત બનાવીને રાજ્યના ઉદ્યોગો, નિકાસકારો અને લોજિસ્ટિક્સ સેક્ટરને સશક્ત બનાવાશે. નિકાસ અને આયાતના સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો થશે તેમજ બંદર આસપાસના વિસ્તારોમાં ઉદ્યોગો, વેરહાઉસિંગ અને સપ્લાય ચેનની સુવિધાઓ વિકાસ પામશે તથા રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો પણ થશે. તાજેતરમાં ઇટાલીના ભારતીય રાજદૂત શ્રીયુત એન્ટોનિયો બાર્ટોલી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાતે પહોંચ્યા હતા. આ બેઠકમાં ઇટાલીના રાજદૂત શ્રીયુત એન્ટોનિયો બાર્ટોલીએ ગુજરાત સાથે મેન્યુફેક્ચરિંગ, સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ, ફૂડ પ્રોસેસિંગ, વેસ્ટ ટુ એનર્જી, સ્પેસ, સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા ઇનોવેશન અને કનેક્ટિવિટી તેમજ સ્માર્ટ મોબિલિટી અને કલ્ચરલ એક્સચેન્જ તથા એજ્યુકેશનના ક્ષેત્રોમાં સહભાગિતાની પરસ્પર ઉજ્જવળ સંભાવનાઓ અંગે મુખ્યમંત્રીશ્રી સાથે વિચાર વિમર્શ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભા પરિસરમાં સરદાર પટેલની પ્રતિમાને તથા વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સરદાર પટેલની જન્મ જયંતિ પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવીને તેમને શ્રેષ્ઠ અંજલિ અર્પણ કરી છે. આ અવસરે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સરદાર પટેલ જયંતિ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સરદાર એટ 150 યુનિટી માર્ચને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને જણાવ્યું હતું કે જે રીતે આઝાદીના આંદોલનમાં સ્વદેશી માટેનો જોમ જુસ્સો લોકોમાં જાગ્યો હતો એવો જ જોમ અને જુસ્સો આ વખતે દિવાળીના તહેવારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં આપણને જોવા મળ્યો છે. આપણે સૌએ સરદાર સાહેબને યાદ કરી એક અને નેક બની સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવી વિકસિત ભારતનું નિર્માણ કરવામાં સહભાગી થવાનું છે. આ વેળાએ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા સહિત વિવિધ સાંસદશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા.